સાહેબ, રાજકોટ જેવા સિટીમાં પૈસા દેતા સમજી લ્યો બધું મળે છે, પણ દેશી ચૂલાની રસોઈ બહુ ઓછી જગ્યાએ મળે છે. ખાસ વાત તમને કહી દઉં, અહીંયા અનલિમિટેડ થાળીની અંદર સ્વીટ આવી જાય, 4 પ્રકારના શાક આવી જાય, એમાં એક વીકની અંદર તમને 3 અલગ અલગ વેરાયટી ફરતી રહેતી હોય છે, જેમ કે ઊંધિયું છે, વરાળિયું છે, કાજુ ગાંઠિયા છે, એવા શાક એ લોકો બનાવે છે. આવું બધું દેશી જો કાઠિયાવાડી ટચ તમારે જમવું હોય ને તો એના માટે આ બેસ્ટ જગ્યા છે. આપણે સાહેબ આરામથી અહીંયા ફંક્શન નાનું મોટું 500 માણસ સુધીનું ફંક્શન અટેન્ડ કરી શકીએ એમ જી. પાછળ આપણે 1000 વારનો પાર્ટી પ્લોટ છે અને શુદ્ધ ઘાણી સિંગતેલની અંદર જ આ બધી રસોઈ બનાવવામાં આવે. 100%. એમાં તો આપણે આમ છાતી ઠોકી અને ઓપન ચેલેન્જ આપીએ છીએ આનંદભાઈ કે 1 લાખ રૂપિયા સુધીની લઈ જવાની અમાઉન્ટ છૂટ, કે કોઈ સિંગતેલ સિવાયનો ઉપયોગ દેખાડી દઈએ, કલરનો ઉપયોગ દેખાડી દઈએ, એસેન્સનો ઉપયોગ દેખાડી દઈએ, ઇવન ગરમ મસાલો પણ કોઈ કહી દઈએ કે આમાં ગરમ મસાલો છે ઊંધિયામાં, તો આપણે 1 લાખ રૂપિયા સુધી લઈ જવાની છૂટ. ભાઈ લિટરલી સ્મોકી ફ્લેવર આવે છે જોરદાર. સાહેબ, રાજકોટ જેવા સિટીમાં પૈસા દેતા સમજી લ્યો બધું મળે છે, પણ દેશી ચૂલાની રસોઈ બહુ ઓછી જગ્યાએ મળે છે. ફાઇનલી હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું, હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થઈ છે, જ્યાં શુદ્ધ સિંગતેલની અંદર જ તમામ રસોઈ બનાવવામાં આવે છે અને દેશી ચૂલામાં જ ભઠ્ઠા ઉપર આ બધી રસોઈ તૈયાર કરવામાં આવે છે અને કોઈ પણ કલર એસન્સનો ઉપયોગ નથી કરતા અને સાથે સાથે ગરમ મસાલો પણ નાખવામાં નથી આવતો. આ જગ્યાએ અનલિમિટેડ થાળી આજે આપણે જમવાના છીએ, બાકી પંજાબીનું ઓપ્શન અવેલેબલ છે. પણ ખાસ વાત તમને કહી દઉં, અહીંયા અનલિમિટેડ થાળીની અંદર સ્વીટ આવી જાય, 4 પ્રકારના શાક આવી જાય, એમાં એક વીકની અંદર તમને 3 અલગ અલગ વેરાયટી ફરતી રહેતી હોય છે, જેમ કે ઊંધિયું છે, વરાળિયું છે, કાજુ ગાંઠિયા છે, એવા શાક એ લોકો બનાવે છે. અને ખાસ કરીને દહીં તિખારી એ અલગ શાકમાં કાઉન્ટ નથી કરતા, વઘારેલો રોટલો, આવું બધું દેશી જો કાઠિયાવાડી ટચ તમારે જમવું હોય ને તો એના માટે આ બેસ્ટ જગ્યા છે. લોકેશન તમને કહી દઉં, રાજકોટના નવા રિંગ રોડ ઉપર હું અત્યારે આવ્યો છું. કાલા રોડથી જો તમે આવતા હોય તો કટારિયા સર્કલથી નવા રિંગ રોડ ઉપર ચડો એટલે જમણા હાથ ઉપર સન્માન પાર્ટી પ્લોટ આવે, એની બાજુમાં જ કાઠિયાવાડી ચૂલો આ રેસ્ટોરન્ટ છે. અને એ સિવાય તમે કદાચ ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો બી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ અને આગળ ટેસ્ટ કરીને તમને રિવ્યૂ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજા? આવો આનંદભાઈ, આવો મજામાં, હાઈ ક્લાસ. સાહેબ, તમારું નામ ને પરિચય જણાવી દો ને. હું કિશન પટેલ, કાઠિયાવાડી ચૂલોમાંથી. અને કેટલો સમય થયો હજી આપણે અહીંયા? અમારે સમજો ને એક્ઝેક્ટ ઓલમોસ્ટ 1 મહિનો થવા આવ્યો, 12મા મહિનાની 2જી તારીખ. ઓકે. અને 1 મહિનામાં કેવો રિસ્પોન્સ છે રાજકોટ? બહુ સારો સાહેબ. અમે આટલું બધું તો એક્સપેક્ટ નહોતું કર્યું. ઓલમોસ્ટ અમે 7 થી 8 હજાર પબ્લિકને સર્વ કરી દીધું છે અત્યાર સુધી. વાત છે. શિયાળાની સાચી મોજ લેવી હોય તો આ બેસ્ટ જગ્યા છે. પાછળ રેગ્યુલર છે ને, તમે આવો ને એટલે અહીંયા બહાર જ મેનુ લખેલું છે. હવે આપણે પહેલાં એક થીમ કહી દઈએ. આ એક્ઝેક્ટ પહેલાં છે ને, અહીંયા કોઈને આવવું હોય તો આ લોકેશન શું કહેવાય? એક્ઝેક્ટ આપણે કટારિયા ચોકડી રહીને, કટારિયા ચોકડીથી ઘંટેશ્વર રોડ પકડો એટલે પહેલું રેસ્ટોરન્ટ આપણું સન્માન પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં કાઠિયાવાડી ચૂલો. તમને બહુ મોટું બોર્ડ દેખાઈ જશે. ઓકે. હવે અંદર એન્ટર થાય એટલે સૌથી પહેલાં છે ને અહીંયા હિંચકા ને એવું બધું રાખેલું જ બાળકો માટે, ફોટોગ્રાફી માટે ગાડું રાખ્યું છે. બાકી અહીંયા કોઈને નાનું મોટું ફંક્શન કરવું હોય તો એ બી અહીંયા થઈ જાય. આપણે સાહેબ આરામથી અહીંયા ફંક્શન નાનું મોટું 500 માણસ સુધીનું ફંક્શન અટેન્ડ કરી શકીએ એમ જી. પાછળ આપણે 1000 વારનો પાર્ટી પ્લોટ છે. અહીંયા બર્થડે સેલિબ્રેશન 200-250 માણસોનું ફંક્શન તો આપણે અહીંયા મેઇન કોર્સમાં જ પૂરું કરી નાખીએ એમ. ઓકે. આ ખાટલાનું અહીંયા સિટિંગ છે, ટેબલ ખુરશી ઉપર બેસવું હોય તો બી વ્યવસ્થા છે. પછી અહીંયા અંદરની સાઈડ બેસવું હોય તો બી વ્યવસ્થા છે. કદાચ ચોમાસામાં આવો તો બી કાંઈ તમારે બીજી ચિંતા નથી. 100%. અને થાળીનો ભાવ અત્યારે 260 રૂપિયા છે. એની અંદર આપણે શું વસ્તુ સર્વ કરીએ છીએ? એમાં અત્યારે અમે 4 શાક આપીએ છીએ, જેમાં લસણિયા બટેકા અને ઓળો રેગ્યુલર હોય. પછી મેનુ ફરતું રહીએ, ક્યારેક પંચરત્ન દાળ હોય, ઊંધિયું હોય, રજવાડી ઢોકળી હોય, કાજુ ગાંઠિયા હોય. એ સિવાય ફરસાણમાં ભજીયા મળી જાય, સ્ટીમ ઢોકળા હોય, કોથમીર કલી હોય. એ રીતે એમાં ફરસાણમાં ચેન્જીસ આવતા રહીએ. સ્વીટમાં આપણે અત્યારે મોહનથાળ શીરો આપીએ છીએ. ભવિષ્યમાં અમે લચકાના ને એ બધા પ્લાનિંગમાં છીએ. ઓકે. જો આ છે ને અહીંયા ભાખરી, રોટલા બધું દેશી ચૂલા ઉપર જ લાઈવ ગરમ બને. અને તમે સાંજના સમયે કદાચ થોડાક વહેલા આવ્યા હોય તો અહીંયા સામે રસોઈ બધી આના ઉપર જ બને છે. સબ્જી બધી શાક બધા 4 વાગ્યાથી આપણું મેકિંગ સ્ટાર્ટ થઈ જાય. 6:30 સુધી ઓલમોસ્ટ સબ્જીનું ને એ મેકિંગ પૂરું થઈ ગયું હોય. રોટલી ભાખરી ને બધું તમને લાઈવ બધું. અને ખાસ વાત જેમ મેં આગળ વાત કરી કે આની અંદર કલર, કોઈ એસન્સ કે બીજો કાંઈ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો અને શુદ્ધ ઘાણી સિંગતેલની અંદર જ આ બધી રસોઈ બનાવવામાં આવે. 100%. એમાં તો આપણે આમ છાતી ઠોકી અને ઓપન ચેલેન્જ આપીએ છીએ આનંદભાઈ
કે 1 લાખ રૂપિયા સુધીની લઈ જવાની અમાઉન્ટ છૂટ હા કે કોઈ સિંગતેલ સિવાયનો ઉપયોગ દેખાડી દે, કલરનો ઉપયોગ દેખાડી દે, એસેન્સનો ઉપયોગ દેખાડી દે, ઇવન ગરમ મસાલો પણ કોઈ કહી દે કે આમાં ગરમ મસાલો છે ઊંધિયામાં, તો આપણે 1 લાખ રૂપિયા સુધી લઈ જવાની છૂટ. એટલે આખો ગરમ મસાલો તો નાખ. ખડા મસાલો નાખવાનો એ 100%. ઓકે, ઓલો દરેલો કાંઈ નહીં. ઓકે હા, દરેલો કાંઈ નહીં. ઓકે. અને હમણાં આપણો તહેવાર આવે છે મકર સંક્રાંતિ, તો એ સમયે સ્પેશિયલ ભાઈ મોટા પ્રમાણમાં ઊંધિયું બનાવવાના છે, એટલે એ પ્રી ઓર્ડર કોઈને જોવો હોય તો 100%. એમાં આપણે રાજકોટની જનતાને પ્યોર ચૂલા ઉપર ઊંધિયું ખવડાવવાના મૂડમાં જ છીએ. જેમાં કોઈને પ્રી બુકિંગ કરાવવું હોય તો એ પણ છૂટ છે, આગલા દિવસે પ્રી બુકિંગ કરાવી શકો છો. એ સિવાય આપણે રાજકોટમાં 5 થી 7 પોઈન્ટ મૂકીશું, જે આનંદભાઈ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેજો. ઓકે. કે જે છે ને રાજકોટનું સ્પેશિયલ ચૂલા ઉપર બનેલું ઊંધિયું ખાવાના મૂડમાં છે ને, એ બધાને આપણે સર્વ કરવાની ગણતરીમાં છીએ. ઓકે, એડ્રેસ અત્યારે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધા છે. અને હવે સાહેબ ફટાફટ આપણે એ તો ટેબલ સર્વ જ દઈએ ને થાળી? હા, બધી વસ્તુ આપણે સર્વિસમાં જ આપીએ છીએ, બુફે સિસ્ટમ આપણી ત્યાં નથી. હાલો તો અમે કરી જમાવટ. થેન્ક યુ સાહેબ. આવજો સાહેબ. ફાઇનલી આપણી થાળી આવી ગઈ છે, અને આ તમે જો બધી વસ્તુઓ પીરસી દીધી છે. આ બધી વસ્તુઓ છે ને લાઈવ ગરમ ગરમ અહીંયા સર્વ કરવામાં આવે છે. આપણે તો દેખાડવા માટે બધું એકસાથે અહીંયા લઈ લીધું છે. હું ગુજરાતી છું, મને સૌથી પહેલાં છે ને ભજીયા બહુ પસંદ છે, એટલે ભજીયાથી જ શરૂઆત કરું છું હું તો. ભાઈ આ લોકોની એક વસ્તુ મને બહુ ગમી. ભારતની અંદર આવો ને એટલે બોર્ડમાં લખેલું જ છે કે 10 વર્ષ સુધીના કોઈ બી બાળક હોય એને ફ્રી છે. 10 થી 14 વર્ષના બાળક આવે તો એને 130 રૂપિયા છે. પછી બાકી મોટાના જે રેગ્યુલર પ્રાઇસ હોય એ ભાઈ મને કહેતા હતા કે અત્યારે આપણે મોહનથાળ છે, પણ આગળ જતાં આપણે પંચરત્ન હલવો ને એવું બધું રોજ અલગ અલગ કંઈક સ્વીટ મળે ને એવું આપણે કરવાના છીએ. તો થોડોક પ્રાઇસમાં એ કે વેરિએશન કદાચ આવી શકે, પણ એ કે આપણે કરશું ખરા કે વધારે બધાને મજા આવે. ભાખરી છે તો આપણે પહેલાં દહીં તીખારીને ભાખરીથી શરૂઆત કરીએ. કાઠિયાવાડમાં હોય તો આ વસ્તુ તો ખાવાની જ, કેમ કે સૌરાષ્ટ્રમાં છે ને સવારના નાસ્તામાં ઘણા લોકો દહીં તીખારી ખાઈ લે, રાત્રે જમવામાં બી દહીં તીખારી લઈ લે. આ દહીં તીખારી એવી વસ્તુ ગમે એની યાર મજા આવે. ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરું તો આની અંદર દહીં અને લસણનો ભાગ હોય, વઘાર કરેલો હોય લસણની ચટણીનો તેલમાં, એમાં દહીં ઉમેરેલું હોય, એટલે ખાટી ફ્લેવર સૌથી વધારે આવે. બાજરાનો રોટલા સાથે આપણે ઓળો ખાઈએ. ભાઈ લિટરલી સ્મોકી ફ્લેવર આવે છે જોરદાર. આ જે નામ છે ને રેસ્ટોરન્ટનું એ પ્રમાણની રસોઈ છે, એટલે હકીકતે ધક્કો ખાવા જેવો જે છે ને એ આના હાટું જ છે કે ભાઈ એકદમ સ્મોકી ફ્લેવર દેશી ચૂલાની રસોઈમાં બનાવેલું હોય. ભાઈ મોજા જ આવે ને એમાં આવી ઠંડી. અને રોટલી છે ને સ્વામી રોટલી બનાવી છે. સ્વામી રોટલી સાથે છે ને આપણે લસણિયા બટેટા ટ્રાય કરી, જે એમને કીધું કે આ તો રેગ્યુલર આપણે આ શાક તો ફિક્સ હોય જ છે. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય એના માટે કામનું છે. જોરદાર ગાર્લિકની ફ્લેવર આવે છે, જેવું નામ છે એ જ રીતના એના બટેટા છે, લસણિયા બટેટા. અને હવે આપણે જાજીવાર નીકળીએ, કઢી ટેસ્ટ કરી લઈ, પછી હું જમવાની આગળ મજા લઉં. ખાટો મીઠો મસ્ત ટેસ્ટ છે કઢીનો, અને એકદમ ગરમ ગરમ જેવું આમ જોઈને તો આ આપણું કાઠિયાવાડી સૂપ કહી શકો. 2-3 વાટકી ગરમ ગરમ આ પી જાવ તોય મોજ આવી જાય. હવે હું જમવાની મજા લઉં છું. ખરેખર બહુ બેસ્ટ લોકેશન છે, કોન્સેપ્ટ સારો છે, ઘણા બધા લોકો નિરાતે બેસીને જમી શકે એટલી વ્યવસ્થા છે. વિડીયો જો સારો લાગ્યો બીજા લોકો સુધી શેર કરી દેજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.